આજે તો સવારમાં મેં રાજવે આ તૈયાર નાસ્તો કરી લીધો, કેમ કે આજે છે મારે બહુ બધું કામ અને અમારા ઘરની હાલત કંઈક આ રીતની છે, કેમ કે મારે ભાઈ કરવાના છે બેગ પેક એટલા માટે કરવાના છે કે જે અમારા ફેમિલીમાં મેરેજ છે અહીંયા નથી, ગામડે છે, ને મેરેજ મારા નણંદના છોકરાના છે અને મારા નણંદ માટે મારા નણંદની છોકરી માટે ને જે બધા અમે કપડાં લીધા હતા, બસ પહેલાં તો એનું જ બેગ મેં પેક કરવાનું ચાલુ કરી દીધું. ફાઇનલી આ બંને પેક થયા ત્યાં તો આમાં દીદી પણ આવી ગયા હતા મહેંદી મૂકવા માટે. તો બસ પહેલાં તો મેં આ મહેંદી મુકાવીને આ મહેંદીની ડિઝાઇન મેં કંઈક આ રીતની સિલેક્ટ કરી હતી ને મને તો ભાઈ બહુ જ પસંદ આવી હતી. તમને કેવી લાગી એ કોમેન્ટ કરજો. અને બસ મહેંદી મૂકીને થોડો ઘણો સામાન જે બાકી રહી ગયો હતો એ પણ મેં ભરી લીધો અને ત્યાં તો રાજ પણ આવી ગયા. તો હું ને રાત તૈયાર થઈને નીકળી ગયા, કેમ કે અમારા બસનો ટાઈમ પણ થઈ ગયો હતો. બસ પછી અમે ઓટો રિક્ષા કરીને અમારી જે લોકેશન હતી બસની ત્યાં પહોંચી ગયા ને ઓલરેડી ત્યાં બસ અમારી આવી પણ ગઈ હતી. એટલે અમે બસમાં બેસીને નીકળી ગયા ગામડે જવા માટે. રાજવે આ સુરતથી જ છે ને પાર્સલ કરાવી લીધા હતા વડાપાવ. તો બસ અમે અંકલેશ્વર પહોંચીને એ બધું જમી લીધું. તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. ઓકે બાય.